નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે ભાઈ રાણીની વાવ જે છે એ ખરેખર શા માટે બાંધવામાં આવી હતી અને બાંધકામ જે છે એનું પૂર્ણ ન થાય એ પહેલાં જ જે બાંધકામ કરનાર જે વ્યક્તિ હતા એમનું પણ મૃત્યુ થાય છે. તો કે ભાઈ ખાસ હેતુ એમનો એ હતો કે ભાઈ આ બાંધકામ જે છે કે જે પાટણના લોકોને પાણીની જે સમસ્યા હતી એ સમસ્યાના ઉકેલ માટે આ વાવ જે છે એનું બાંધકામ કરવામાં આવ્યું હતું. પણ સંપૂર્ણપણે આ વાવનું બાંધકામ પૂર્ણ ન થાય એ પહેલાં જ જે રાણી ઉદયમતી કે જે વિધવા સ્ત્રી હતા એમનું પણ મૃત્યુ થઈ જાય છે. તો આ જે અધૂરી વાવ છે એ ગુજરાતના જે લોકો છે અથવા તો બીજા જે લોકો છે એમના માટે એક પ્રવેશ દ્વાર બની ગયું, એમના માટે એક એવું આકર્ષણનું સ્થળ બની ગયું કે લોકો એમની મુલાકાત લઈ શકે, લોકો એમને એક જાહેર ક્ષેત્ર તરીકે એનો ઉલ્લેખ કરી શકે. એટલે આ એક રાણીની વાવ જે ખરેખર વાવ તરીકેનું જે દૃશ્ય છે એ ખરેખર કેવું હતું ભૂતકાળના સમયમાં એનું આપણને આખું એમને લિસ્ટ તૈયાર કરીને એને આપ્યું છે, અથવા તો એને આખું એમ એક સર્વગ્રાહી તરીકે એમને એક મૂલ્યાંકન કરી દીધું છે કે ભાઈ વાવ જે છે એ આવી હોવી જોઈએ અથવા તો આવી હોય છે. અને રાણીની વાવ જે છે એમાં કેવા કેવા પ્રકારના દૃશ્યો હતા, કેવા કેવા પ્રકારના મૂર્તિઓ હતી, કેવી કેવી પ્રકારના જે રસ્તાઓ હતા, જે એમના કોતરણી કામ છે એ કેવું હતું. તો સમગ્ર વાતને અનુલક્ષીને જે આ રાણીની વાવ જે છે એ આખું એક સિલેબસમાં એક યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે. તો ખાસ આપણે એ સમજવાનું છે કે ખાલી માત્ર સિલેબસ પૂરતું જ નથી, પણ એમની એક વખત મુલાકાત લેવી પણ જરૂરી છે. કેમ કે ગુજરાતના લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર છે અને એક લોકપ્રિય સ્થળ છે કે લોકો ત્યાં જાય, મુલાકાત લે અને એમની જે સમજણ શક્તિ છે કે જે એની વિચારણાની જે વિચારવાની જે શક્તિ છે કે ભાઈ જે વાવનું બાંધકામ છે એ કેવી રીતે થયું હતું અને શા માટે કરવામાં આવ્યું હતું. તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે ભાઈ એનું બાંધકામ જે છે પૂર્ણ ન થાય પહેલાં જ રાણી ઉદયમતી છે એ મૃત્યુ પામ્યા હતા, છતાં એ વાવ જે છે એકદમ ભવ્ય બાંધકામ કરેલી હતી. હવે વાવનું જે મેઇન માળખું છે એ શું કહેવા માંગે છે તો આગળ જોઈએ કે ક્વીન્સ સ્ટેપવેલ. જો અહીંયા ક્વીન્સ સ્ટેપવેલ એટલે કે જે રાણી જે વાવ બંધાવવાના હતા એટલા માટે એને ક્વીન્સ સ્ટેપવેલ કીધું છે. એટલે કે ક્વીન્સ સ્ટેપવેલ એટલે કે ક્વીનની જે સ્ટેપવેલ એટલે કે જે વાવ છે એવું કહેવામાં છે કે ક્વીન્સ સ્ટેપવેલ કે રાણીની વાવ અથવા તો રાણી કી વાવ, અથવા બે પ્રકારમાં એને જો સ્ટેપવેલ એટલે વાવ જ થાય અને રાણી કી વાવ એટલે વાવ જ થાય. તો કે જે આ રાણીની જે સ્ટેપવેલ છે ઇઝ એટલે છે, એ એટલે આર્ટિકલ, 7 એટલે 7, સ્ટોરેડ એટલે માળ છે. કે આ રાણીની વાવ જે છે એ 7 માળનું બાંધકામ છે. એટલે ખાસ યાદ રાખવાનું છે, આપણને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછવામાં આવે કે ભાઈ જે રાણીની વાવ હતી એ કેટલા માળનું બાંધકામ છે તો આપણે એને લખી શકીએ કે રાણીની જે વાવ છે 7 માળના બાંધકામમાં વિકસેલી હતી. આગળ સ્ટ્રક્ચર એટલે કે 7 સ્ટોરેજ સ્ટ્રક્ચર એટલે કે 7 માળના બાંધકામમાં એમને વિકસે અથવા તો એમની જે બાંધકામ છે કરવામાં આવ્યું હતું. દિશ એટલે આ, ઈસ્ટ એટલે પૂર્વ દિશામાં, ફેસિંગ સ્ટેપ એટલે કે પૂર્વ દિશામાં આ વાવ, ઇજ એટલે છે 64 એટલે કે 64 મીટર કે પૂર્વ દિશામાં, એટલે કે જેમ જેમ વાવ એટલે કે જે આ વાવની જેમ પૂર્વ દિશામાં ચાલીએ તેમ 64 મીટર લોંગ એટલે કે 64 મીટર લાંબી છે, 64 મીટર્સ કે 64 મીટર લાંબી છે. 20 મીટર્સ વાઇડ એટલે પહોળી થાય અને 20 મીટર એમની પહોળાઈ છે. એટલે એવું કહે છે કે ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ કે વાવની જેમ જેમ પૂર્વ દિશામાં ચાલો એમ એમની લંબાઈ 64 મીટર એટલે 64 મીટર લાંબી છે. એન્ડ 20 એટલે કે 20 મીટર્સ વાઇડ એટલે કે 20 મીટર જેટલી એમની પહોળાઈ છે. એન્ડ એટલે અને 27 એટલે કે 27 મીટર એટલે કે 27 મીટર્સ ડીપ કે 27 મીટર ડીપ એટલે ઊંડી થાય, એટલે કે વાવની જે ઊંડાઈ છે એ 27 મીટર છે. એટલે 3 વસ્તુ આપણને ખાસ એની સમજણ હોવી જોઈએ. પછી બાકીની જે રજૂઆત છે, બાકીની જે માહિતી છે એ કદાચ થોડી ઘણી આડાવડી હોય તો ચાલે, પણ આ 3 વસ્તુ ખાસ પરફેક્ટ યાદ રાખવાની છે કે આ જે રાણીની વાવ છે
એ કેવી છે અને કેવા પ્રકારનું બાંધકામ છે? તો કે 7 માળનું બાંધકામ છે, 64 મીટર લાંબી છે, 20 મીટર એમની પહોળાઈ છે અને 27 મીટર એમની ઊંડાઈ છે. કેમ કે આમાં એક પણ પ્રકારનો આંકડાનો ફરક ના ચાલે, કેમ કે આ એમનું એક પરફેક્શન છે કે આટલી જ એમની જે ઊંડાઈ છે, આટલી જ એમની પહોળાઈ છે. બીજા કદાચ શિલ્પ એમના દ્રશ્યો છે એ કદાચ આંકડામાં ન દર્શાવો તો પણ ચાલે, પણ આ 3 વસ્તુ એવી છે કે એને આપણે આંકડામાં માહિતી મેળવવી જરૂરી છે. એટલે 27 મીટર એમની ઊંડાઈ છે. એચ એટલે દરેક, સ્કલ્પચર એટલે શિલ્પકળા એટલે કે એમના જે શિલ્પો છે તે, પેસેજ એટલે એમના જવા આવવાના રસ્તાઓ થાય, પિલર એટલે સ્તંભ થાય, એન્ડ એટલે અને, પેવિલિયન એટલે આરામ ગૃહ થાય, પ્રેક્ષક ગૃહ કે જ્યાં લોકો પોતાનો થાક ઉતારી શકે અથવા તો લોકો 5-6 મિનિટ બેસી શકે, એને પેવિલિયન કહેવાય. એટલે કે આ પ્રેક્ષક ગૃહ, આરામ ગૃહ. ઇન ધીસ એટલે કે આમાં, મેગ્નિફિસન્ટ એટલે ભવ્ય થાય, સ્ટ્રક્ચર એટલે બાંધકામ અથવા તો બંધારણ, હેઝ એટલે હતું, એન્ચેન્ટિંગ એટલે મનમોહક થાય એટલે કે મન હરી લે તેવું, કાર્વિંગ્સ એટલે કોતરણી કામ. ફરી વાત જોઈએ કે એ જ સ્કલ્પચર એટલે કે દરેક શિલ્પમાં, એટલે કે હવે તમે વાવની અંદર પ્રવેશ કરો એટલે કે વાવની અંદર જેટલા રસ્તાઓ છે, જે જગ્યાઓ છે, એટલે કે એમાં તમે જેવા એમાં પ્રવેશ કરો એટલે કે દરેક શિલ્પમાં અલગ અલગ રસ્તાઓ, અલગ અલગ થાંભલાઓ, અલગ અલગ પ્રેક્ષક ગૃહો. આ વાવમાં આપણું મન છે જકડી રાખે કે કદાચ એ વાવની અંદર તમામ પ્રકારના જે દ્રશ્યો રજૂ થતા હોય એવા પ્રકારનું બાંધકામ આ વાવમાં થયેલું, એટલે કે એન્ચેન્ટિંગ કાર્વિંગ્સ એટલે કે એક ભવ્ય કોતરણી કામ સાથે આ વાવનું બાંધકામ કરવામાં આવેલું છે. ઓન ઇટ્સ એટલે કે ઓન એટલે તેની, ઇટ્સ એટલે તેની, સાઈડ એટલે એની બાજુમાં, વોલ્સ એટલે દિવાલ કે આજુબાજુની જે દિવાલ છે, એટલે કે વાવની અંદર જેવા પ્રવેશ કરો એટલે એની આજુબાજુની જે દિવાલ છે એ તમામ બાજુની દિવાલોમાં, ધેર આર એટલે ત્યાં છે, રાઉન્ડ એટલે અલગ અલગ પ્રકારના 800 સ્કલ્પચર એટલે કે વાવની અંદર તમે જેવા પ્રવેશ કરો એટલે તરત જ ત્યાં 800 જેટલા ત્યાં શિલ્પ કળાઓ આવેલા છે. એટલે કે 800 જેટલી ત્યાં મૂર્તિઓ છે, 800 જેટલી અલગ અલગ દેવી દેવતાઓ, અલગ અલગ જે પ્રકારના જે દ્રશ્યો કોતરણી કામ છે એવું 800 જેટલું આપણને ત્યાં અલગ અલગ પ્રકારના દ્રશ્યો રજૂ થતા હોય છે. આગળ ધેર એટલે ત્યાં, આર એટલે છે, નિયરલી એટલે લગભગ, 400 એટલે 400, બિગ એટલે મોટા, સ્કલ્પચર એટલે શિલ્પો, ઓફ એટલે ના, ડિફરન્ટ એટલે જુદા જુદા, ગોડ્સ એટલે દેવો, એન્ડ ગોડેઝીઝ એટલે દેવી દેવતાઓ, ગોડેઝીઝ એટલે દેવીઓ. ઇન ધ વાવ એટ પ્રેઝન્ટ એટલે અહીંથી ચાલુ કરવાનું છે કે એટ પ્રેઝન્ટ એટલે વર્તમાન સમયમાં, ધેર આર નિયરલી એટલે ત્યાં લગભગ 400 જેટલા મોટા, ડિફરન્ટ એટલે જુદા જુદા, ગોડ્સ એટલે દેવો, એન્ડ ગોડેજીસ એટલે દેવી દેવતાઓના 400 જેટલા મોટા શિલ્પો આવેલા છે. ફરી વખત કે એટ પ્રેઝન્ટ એટલે વર્તમાન સમયમાં આ વાવમાં લગભગ 400 જેટલા મોટા દેવી અને દેવતાઓના શિલ્પો આવેલા છે. ફરી વખત ધીઝ નંબર એટલે કે આ જે સંખ્યા છે કે આ ભૂતકાળમાં એક જે વાવનું જે બાંધકામ છે એટલે કે સમય જતાં એમની જે ગણતરી કરવામાં આવી હોય તો ત્યાર પછી એટલે કે જે આ નંબર આપણને જે ઉપર આપેલા છે 400 જેટલા શિલ્પ જે દેવી દેવતાઓના જે શિલ્પો છે, તો આ ધીસ નંબર એટલે કે ઉપરની વાત કરી છે કે ધીસ નંબર એટલે કે આ આંકડાઓ, ધીસ નંબર વુડ હેવ બીન એટલે આપણને એવું ભવિષ્ય દર્શાવે છે કે ધીસ નંબર્સ વુડ હેવ બીન મેની મોર ઇન ધ પાસ્ટ કે ભૂતકાળમાં કદાચ ઇન ઇટ્સ ઓરિજિનલ સ્ટ્રક્ચર કે ભૂતકાળમાં કદાચ જે આ નંબર છે એ વધી ગયા હશે. એટલે કે સમય જતાં આ જે આંકડાઓ છે એમાં વધારો થઈ ગયો છે, કેમ કે હવે અમુક પ્રકારના જે શિલ્પો છે એ જૂનું પુરાણું થવાના કારણે, એટલે કે જૂની વસ્તુ થવાના કારણે એમાંથી આકાર છે એ સતત બદલતા રહેતા હોય છે. એટલે એવું કહે છે કે ધીસ નંબર એટલે કે આ જે સંખ્યાઓ છે વુડ હેવ બીન કે કદાચ મેની મોર ઇન ધ પાસ્ટ કે ભૂતકાળમાં ઇન ઇટ્સ ઓરિજિનલ સ્ટ્રક્ચર એટલે કે તેના અસલી બાંધકામમાં વધી ગયા હશે. એચ સ્ટોરે એટલે કે દરેક સ્ટોરે એટલે માળ થાય કે દરેક માળમાં, એચ સ્ટોરે હેઝ
નેરો એટલે સાંકડું, કોરિડોર એટલે પરસાળ થાય એટલે કે ચાલવાની જગ્યા, કે એચ સ્ટોરે હેઝ અ નેરો કોરિડોર ફોર ધ વિઝિટર્સ એટલે મુલાકાતીઓ લેવા માટે, ટુ એપ્રિસિએટ એટલે પ્રશંસા કરી શકે, ઓફ બ્યુટી એટલે એમની સુંદરતાની, સ્કલ્પચર એટલે એમના શિલ્પો, એન્ડ કાર્વિંગ્સ એટલે કોતરણી કામ, એન્ગ્રેવ્ડ એટલે મનમોહક, ઓન ધ વોલ્સ કે મુલાકાતીઓ જે છે કે જ્યાં લોકો મુલાકાત લેવા માટે આવે છે એ તમામ મુલાકાતીઓ આજે વાવની અંદર પ્રવેશ કરે એટલે કે તેમના દરેક સ્ટોરીમાં એટલે કે દરેક માળમાં એક જુદા જુદા અલગ અલગ પ્રવાસીઓ માટેના એક પરસાળ રાખવામાં આવેલા છે, એક સાંકડો પરસાળ કે જ્યાં લોકો પોતાની મુલાકાત મેળવી શકે, પોતાની તમામ પ્રકારની માહિતીઓ મેળવી શકે. એટલે એવું કહે છે કે એચ સ્ટોરે હેઝ અ કોરિડોર ફોર ધ વિઝિટર્સ, કે દરેક મુલાકાતીઓ માટે એક કોરિડોર રાખવામાં આવેલો છે, ટુ એપ્રિસિએટ ટુ ઓફ બ્યુટી સ્કલ્પચર, કે જે શિલ્પોની એક સુંદરતા વધારતી હોય અને દરેક શિલ્પમાં કંઈક નવીન લાગતું હોય, એન્ડ કાર્વિંગ એન્ગ્રેવ્ડ ઓન ધ વોલ્સ, અને દિવાલો ઉપર જુદું જુદું પ્રકારનું કોતરણી કામ કરવામાં આવેલું હોય, એ દરેક પ્રકારના જે મુલાકાતીઓ હોય એમના માટે એક પ્રશંસાનું એક પાત્ર બને છે. ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ, એટલે કે વાવના જે સ્તંભ છે, આર નોટ એટલે કે આ જે વાવમાં જે જુદા જુદા પ્રકારના જે સ્તંભ છે, આર નોટ એક્સપેક્શન ટુ ઇટ, કે જે આ વાવમાં જે સ્તંભ આવેલા છે એ માત્ર એના અપવાદરૂપ નથી. એટલે આપણે એવું કહી શકીએ કે જેમાં વાવની અંદર જે સ્તંભ છે એ કોઈ નકામા સ્તંભ નથી, એમની કંઈક વિશેષતા છે, એમનું કંઈક ખાસ મહત્ત્વ છે, કે આપણે એવું તો ના જ કહી શકીએ કે ભાઈ આ વાવના જે સ્તંભ છે એ ખરેખર નકામા છે, એનું કોઈ મહત્ત્વ નથી. પણ જે દરેક જે વાવની અંદર જે પિલર આવેલા છે એનું પણ એ પણ અપવાદરૂપ નથી. દે ડિસ્પ્લે એટલે તેઓ દર્શાવે છે, સ્પ્લેન્ડિડ એટલે જુદું જુદું, ભવ્ય, આર્ટિસ્ટિક એટલે કલાત્મક, માર્વેલ એટલે ઉત્કૃષ્ટ થાય, સૌથી વધારે એવું ઉત્તમ નમૂનો, ઓન ધ સ્ટોન્સ કે પથ્થર ઉપર તેઓ જુદા જુદા પ્રકારના એવા સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક એટલે કે એક રચનાત્મક, ભવ્ય રચનાત્મક જે દ્રશ્યો છે એવું આપણને દર્શાવે છે, ડિસ્પ્લે કરે છે. એટલે કે ડિસ્પ્લે એટલે બતાવે છે કે પથ્થર ઉપર જુદું જુદું એક ઉત્તમ કોતરણી કામ કરવામાં આવેલું છે, એ આપણને એમાંથી બતાવે છે. ફરીવાર કે ક્વીન સ્ટેપવેલ એટલે કે ક્વીન સ્ટેપવેલ ઓર રાણી કી વાવ, કે ક્વીન સ્ટેપવેલ એટલે કે રાણીની જે સ્ટેપવેલ છે અથવા તો રાણી કી વાવ ઇઝ અ 7-storied સ્ટ્રક્ચર, 7 માળનું બાંધકામ છે. ધીસ ઇસ્ટ ફેસિંગ સ્ટેપવેલ, કે જેમ જેમ પૂર્વ દિશામાં ચાલો તેમ 64 મીટર્સ લોંગ અને 64 મીટર લાંબી છે, 20 મીટર્સ વાઇડ એટલે 20 મીટર પહોળી છે, એન્ડ 27 મીટર સ્ટીપ અને 27 મીટર ઊંડી છે. એ જ સ્કલ્પચર એટલે કે દરેક શિલ્પમાં પેસેજ એટલે જવા આવવાના રસ્તાઓ, પિલર એટલે એમના સ્તંભ, એન્ડ પેવિલિયન એટલે પ્રેક્ષક ગૃહ. ઇન ધીસ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર હેઝ એન્સેન્ટિંગ કાર્વિંગ્સ, કે જુદું જુદું કોતરણી કામ એવી રીતે કરવામાં આવેલું છે કે જ્યાં પ્રવાસીઓ પોતાનું એક અલગ મનમોહક રીતે દ્રશ્ય રજૂ કરી શકે, અથવા તો એમનું જે બાંધકામ છે ભવ્ય કોતરણી કામ સાથે થયેલું છે. ઓન ઇટ્સ એટલે કે તેમની ઓન ઇટ્સ સાઇડ વોલ્સ, કે એમની જે આજુબાજુની જે દિવાલો છે, ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર, કે 800 જેટલા બીજા ત્યાં શિલ્પો આવેલા છે. ધેર આર નિયરલી લગભગ 400 બિગ સ્કલ્પચર એટલે મોટા શિલ્પો, ઓફ એટલેના ડિફરન્ટ એટલે જુદા જુદા, ગોડ્સ એટલે દેવતાઓ, એન્ડ ગોડેઝીસ એટલે દેવીઓના, ઇન ધ વાવ એટ પ્રેઝન્ટ એટલે વર્તમાન સમયમાં ત્યાં લગભગ 400 જેટલા મોટા શિલ્પો દેવી અને દેવતાઓના આવેલા છે. ધીઝ નંબર એટલે કે જે સંખ્યા આજે બતાવે છે તે સંખ્યા વુડ હેવ બીન એટલે કદાચ તેઓ મેની મોર ઇન ધ પાસ્ટ, કે ભૂતકાળમાં ઇન ઇટ્સ ઓરિજિનલ સ્ટ્રક્ચર તેમના અસલી બાંધકામમાં વધી ગઈ હશે. એચ સ્ટોરે એટલે કે દરેક માળમાં હેઝ નેરો કોરિડોર, એક સાંકડો પરસાળ આવેલો છે, ફોર ધ વિઝિટર્સ, કે જે મુલાકાતીઓ માટે, ટુ એપ્રિસિએટ બ્યુટી, કે જે સુંદરતાની પ્રશંસા કરાવે છે, કે જે ઓફ સ્કલ્પચર એન્ડ કાર્વિંગ એન્ગ્રેવ્ડ ઓન ધ વોલ્સ, કે જે દિવાલો ઉપર સરસ મજાનું જે કોતરણી કામ કરવામાં આવેલું છે એ મુલાકાતીઓને એક એપ્રિસિએશન કરે છે, જે પ્રશંસાનું પાત્ર બને છે. ધ પિલર્સ ઓફ ધ વાવ, કે જે વાવના જે સ્તંભ છે, આર નોટ એક્સપેક્શન
ટુ ઇટ, કે માત્ર અપવાદરૂપ નથી, કે જે વાવના જે થાંભલા છે એ પણ એનું કંઈક મહત્ત્વ દર્શાવે છે, એ પણ એનું કંઈક એવું એક મૂલ્ય રહેલું છે. એટલે એમને પણ કોઈ એવી નાની અવસ્થી કે નાની અમસ્થી બાબતમાં આપણે એની ગણતરી ન કરી શકીએ. ધે ડિસ્પ્લે એટલે તેઓ દર્શાવે છે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક, સ્પ્લેન્ડિડ એટલે ભવ્ય, આર્ટિસ્ટિક એટલે કલાત્મક, એટલે કે ભવ્ય કલાત્મક દર્શાવે છે. માર્વેલ એટલે ઉત્તમ, ઓન ધ સ્ટોન એ એમના જે સ્તંભ છે એ પણ એક પથ્થર ઉપર એક ઉત્તમ નમૂનો છે એ આપણને દર્શાવે છે. તો આ વાવનું માત્ર આ એક જ પેરેગ્રાફ છે એ આખી વાવનું જે દ્રશ્ય છે એ આપણને રજૂ કરે છે કે ભાઈ ખરેખર આ વાવ છે એમાં શું આવેલું છે ને કેટલું આવેલું છે એ આ પેરેગ્રાફમાં છે. આગળનો જે પેરેગ્રાફ છે એ હવે આનું વર્ણન કરશે કે કયા દેવતાઓની કેટલી મૂર્તિઓ આવેલી છે. અત્યારે માત્ર આ પેરેગ્રાફમાં એમને આપણને ખાલી એમનો એક આંકડો આપી દીધો છે કે ભાઈ આમાં આટલું આવેલું છે અને આવા પ્રકારની આ વાવ છે. તો આ પેરેગ્રાફમાં આટલું આપણે સમજતા પહેલાં આના જે સ્પેલિંગ છે એ પણ પાકા કરી લેવા અને અમુક ટકાની જે ખાસ વાતો છે અથવા તો અમુક ટકાના જે ખાસ આંકડાઓ છે એ પણ યાદ રાખવા. ઓકે.